બળ્યું આ કૂતરું મરી જશે ના કોઈ હોબરતું નહીં. સરપંચનો 10 દાડા થયા ફોન કરે કઈ ખબર નહીં પડતી કે આપણે આ કૂતરું મરેલું છે તો ચોક આગું દાટી આવીએ. કરવાનું શું? આખો દાડો ગંધ મારી આ વાહણે ના જોવે ના કચરા પોતા થાય. અમારે તો કરવું શું હારું? અલા કોઈ છે આ ગોમ બરાય મુઆ કશું કરતો નહીં. આટલી બધી વાસ મારે છે તો એટલી બધી વાસ આવે. અલે તને ખબર નહીં આ અઠવાડિયાથી આપણે અહીંયા ઘરની બાજુમાં કૂતરું મરી ગયું છે. આ સરપંચ મુઆ કઈ કરતો જ નહીં. 10 દાડાથી મેં ફોન કર્યો. અલે પણ આજુબાજુ વાળું કોઈ દેખાતો નહીં. કોઈને બોલાય તો ખરી તો સરપંચને બોલાવો મોકલીએ. માથું ફાટી જશે બાપા. શું કરીએ? કોને બચ્યા તો મોહણીએ ગુડાયા બધો. અલા ગોપા કોઈ છે ચોજે બધા ડાગ્યા તો મોહણીએ માર્યા છે. અરે ક્યાં છો બધા? બહાર આવો તો. આ જબરી વાસ મારે છે, જબરી વાસ મારે છે. મારું તો નોકમાંથી શેડા નીકળી ગયા. શેની લારો પાડો છો તું બેન બા? શું થયું તમને? આ રાડોસી ની પડે આ દેખાતું નહીં. આપણે બાજુમાં પેલું 10 દાડાથી કૂતરું મરી ગયું છે. આ ગંધ નહીં આવતી આ નાકમાં. તું મારું નાક ના દબાય, તારું ખુલ્લું રાખ. આ જો આ કૂતરું પેલું કાન ખૂણો મરી ગયું છે. પણ બતાય ને મને તો આ કૂતરું મરી અરે ગયું. પણ આખો નહીં દેખાતું નહીં. આટલી અરે બધી માથું ફાટે અમારું. તો ખબર નહીં પડતી. 10 દાડાથી આપણે સરપંચનો વાત કરીએ. અમાર બહેરોને જ કામ કરવાનું. આ તમે તો ડાક્યા શું કામના કૂતરા જેવાઓ? ફોન લા બી હાલ સરપંચને ફોન ઠોકું લે. સરપંચને ઠોકું લે. લે હું લાવું. લા જલ્દી. ખબર નહીં પડતી તતા આજે 3 દાડા હી મરી ગઈ તા આજે મને વાત તઈ કરો. નહીં ડોહા તઈ નહીં. 10 દાડા. આ હું કરે આખા દાડા પેલા સરપંચનો ચમચો બનીને પડ્યો રે તો તું એટલું નહીં કહી એકદમ આપણા ઘરની બાજુમાં કૂતરું સાથે તે મોહણેમ નાખ્યાઈએ કે 10 દાડા સુધી ગંધાઈ તો સુધી નાકમાં બેઠી તા આજે હું જીવ. મારે તમને કશું કેવું નહીં. એટલું જ કેવું આ કૂતરાનું કોક કરો સમાધાન કાઢો નકર મજા નહીં આવે. કહી દીધું. ચાલ બોલાઈ આવો ને બોલજો તમે પહેલા. 3 કાર વર્ષ તમારી શેની મજા લેવી? અરે અહીંયા ઊભું નહીં રહેવાતું. માથું ફાટી જાય અમારું. સારું બખારા બંધ કરો. ગામમાં 2-3 જણા બોલાવી લાવું અને સરપંચ સાહેબ હા જાઓ ફટાફટ જાઓ. ફટાફટ હા મરી આવો ને બોલાઈ આવો જલ્દી જટ જજો. કૂતરું તો હે હોધી મેં જે ત્યાં મને આવે એવું દેખાય. જાઓ ને ડોહા. લમણા લીધા વગર હાય ચોજો કીધું તું તને કીધું તું પેલા ડોહાન મોકલજો ને હું ચોય જવાન નહીં. એવો ને એવો પેલા સરપંચ ના ઘેર પડ્યા પાથરીને બેસી રહેશે. અને તને ખબર હતી આ 10 દાડાથી કૂતરું મરી ગયું છે. તને વાસ ન આવી બુટ? અલી શું કરું યાર, મને શરદી થઈ ગઈ 4 દાડાથી. કશી ગંધ આવતી નહીં. આ તો વળી આટલી તારી રાડો સાંભળી એટલે બહાર આવી. તે વળી આજે નાક ખુલ્યું મારું. ત્યારે ખબર પડી કે કૂતરું મરી ગયું ને આટલી ગંધ આવે. તો લાઈને તારા નાકમાં કારેલાનું જ્યુસ નાખું. વાસ લે મને તો બહુ વાસ મારે છે. મારે માથું ફાટે. શું કરીએ હવે? પેલા સરપંચને લઈને આવો તો સારું છે બાપા. હું એ કંટાળીશું હવે તો. સરપંચ આવો ને સરપંચ ના માથા ઉપર આ કૂતરું મૂકડું જો. ક્યાં મોર રહી ગયો દેખાતો એ નથી. ઊભી નહીં આ ડોહો તો નહીં આવો. હું તને સાચું કહું આ પેલો છે ને ગોમ આગળ છે ને ભાગવત કરવા બેઠો હશે કે આ બે પેલી ચંગલીન મંગલીન ઘેર છે ને આ કૂતરું મરી ગયું છે ને 10 દાડાથી વાસ મારા જોજે જોજે. હું તો કોણ સાચું કહું જોજે. આવો તો તોટે જ ભાગી કાઢું. જો એના આવ્યો તો સરપંચને લઈ. એના ખુદના ટોટિયાના ઠેકાણા નહીં. આપણે ટોટિયા ભાગશું તો બૈરું બિચારું જફા કરીને મરી જશે એનું. હવે મારી તો કૂતરાની રોમાઈ મારી એ તો કોઈ મળે નહીં. 10 દાડા છે કે કૂતરું ઓય અહીંયા આવો તમે 2 જણા બોલો હમણાં અરે અહીંયા આવવાનું પણ વાત થઈ. બોલો ભાઈ તારો હું કોમ પડી ગયું બોલે મારું. અરે આ ભાઈ કોમ પડી એટલે તમે આ બૂમો પાડી તમને બોલો. હા બોલો ફટાફટ મારું મોડું થાય. જો કોણ આ ગાલાવ પેલી 2 બહેરો નહીં આપણે એના ઘેર કૂતરું 10 દાડા મરી ગયું ને ગંધાય હ તે હું તમને બતાવવા લઈ જાઉં ને એવા એમ કે ગામમાં સરપંચ હક નહીં બોલાવી લાવ. એટલે ભાઈ તને બોલ એને બોલાવા મોકલ્યો છે. તમારું શું કામ પડ્યું ભાઈ? કામ પડ્યું અલ્યા ભાઈ તમારું કોમ પડ્યું એટલા માટે કે આપણા ગામમાં સરપંચ છે બરોબર. હવે આ કોમ સરપંચ નું નહીં આપણું થોડું સરપંચ નું ખરું. તો સરપંચ નું જ કામ ને. તો ભાઈ ઊંધેલું મરી જાય કે જઈએ પણ આપણે તો જઈને શું કરીએ? અને જોઈએ અને પછી સરપંચ ના ઘેર જઈએ અને આપણે કહે તમે નાખ્યા તો નાખ્યા આપણે નાખ્યાનું. સરપંચ નાખ્યા છે ઘણું આપણે શું કરવા આ ફોન બોન નતા તો ફોન ના કરે તો તને કીધું મને તો કે રૂબરૂ લઈ આવો કે 2 જણા ફોન તો હતા કરવાનો કે રૂબરૂ લઈ આવો. આવવાનું આ એ ગોડો આ રૂબરૂ લેવા જાય. જીત નહીં યાર. અને આ ઘા બહુ કરતા બતાવું કોને બોલાય. જો
આવો અમને બોલાયા આજે કેવી હાલત થઈ તમારી ખબર પડી? કૂતરું મરી ગયું. તો ચાલ ને અમે રહેતા આવીશું. તને ખબર ના પડે આવું ગંદો હમણાં બોલાઈ લેવા અરે ભાઈ કાલ તો નતું ગંધાતું અત્યારે જ બહુ ગંધાવા મળી હવે જાઓ સરપંચને બોલાઈ આવો, એમને ખબર પડે. સારું જઈએ હવે બોલાય પણ તમે સાચું કહેશો ને તો નહીં આવો. પણ મારું નહીં માને તમારે બે જણો હારે આવવું પડશે હારીએ તો આપણે જઈએ. મર થાવ હેડો આગળ થાવ પણ સરપંચને સાચું નહીં કહેવાનું હો, હાર, હાર. નકર નહીં આવો. પેલા તમારે કહેવાનું પછી અમે બોલીએ. હા, હા, હારે, હાર, હારે, હાર, આગળ હેડો, થાવ. હેડો. ચલો, મોં દબાવજો. બાપા. યાર સરપંચ ઘેર લાગે હો મને તો એવું લાગે કે સરપંચ ઘેર હોય એવું ના થાય. આ મારા બેટા બુદ્ધિઓ છે તો મારા બેટા રોટલા ખાવશે રોટલા ખાવશે મારા બેટા મહિનો થતો નહીં અને એમ કે છે પગાર આલો આ મારા બેટા જા વાસેદા આ પોદરા તો એમને તગારા મેલીને મારા બેટા લાગે છે ચોક ગયો છે ઓહોહો. મારા બેટા ટાઈમ થાય પગાર લેવા આવી જાય ટાઈમ થાય રોટલા ખાવા આવી જાય છે આ મારી ભેંસો જો આ મારી ભેંસો અલે આ વાત મેલો ને ઉડી જાય એવી ભેંસો રાખું છું મારા બેટા આ ગંદકી બેહાડે છે આ પોદરો એમને એમ પડે છે ઓહો. આ તો મારા બેટાને ખાવાય નહીં હેલું કશું નહીં હેલું ઓહોહો. મંગળવારે જન્મ્યો તો ઓહો. મંગળવાર નામ રાખ્યું છે અને ભાઈ પરણ 15 દાડાનો થયો છે ઓહો. હાથ મેલો ને ઉડી જાય એવો છે ઓહોહો. મારા બેટા બુદ્ધિયાની તો આજે રોટલા નહીં આલો મારા બેટા મારી ભેંસો ને બેહાડી અને હું કેટલું ચોખ્ખું રખાવું છું મારા બેટા 3 દાડા ही મોણા બદલ્યો છે પણ મોણા એવો મને કશો વાંધો નહીં આવવા દે એનો આ સરપંચે ડોબો રાખીને તો ડોબા જેવું જ છે પછી ગામનું ધ્યાન જ નહીં રાખતો ને એટલે તો આવું બધું થાય છે. આ સરપંચ બની ગયા એટલે બોલાવો સરપંચ બોલાવો સરપંચ સાહેબ અહીં આવજો જરા આ વાત ના કરશો અહીં આખા એ આવો હાંભળો, હાંભળો. અમારી સાચું કહેતા નહીં કે આપણે શેની માટે બોલાવીએ છીએ, નકર આવશે નહીં, બહાના બતાવી દેશે. એ આવો સરપંચ સાહેબ આવો આવો એ સરપંચ સાહેબ, આવો, કામ છે તમારું. ઓહોહો. એટલે કયો બૂમો પાડે છે રે આ એટલે કઈ ઉભેલો છે ઓહોહો. મારો બેટો આ ગોમનું ધાડું આવ્યું એવું લાગે છે એ આવું છું એ આયો ઉભા રહો આયો ઓહોહો. જવું પડશે ભાઈ આ તો મારા વોટરો છે ઓહોહો. ચૂંટણી જીતવાની છે ભાઈ ખરી ઓહોહો. જય શ્રી કૃષ્ણ રામ રામ શું ચાલે છે ભાઈ શાંતિ છે બધું બહુ આમ આ શાંતિ છે એટલે ભાઈ ફોન કર્યો હોત તો હું દર્શન દેવા આવી જાત તમને હેડા, તમારે છે ને, તમારે તો લાડવા ખાવા આવો આવવાનું આવો બેહો ચા બાપીઓ આવો પેલા બેહો મારા વાંગણે મહેમાન તો અહીં આવો ભાઈ આવો બેહો બેહો તમે બેહો બેહો હા લે રાહુલ આ ચાલ દેજે બધાને હે સરપંચ સાહેબ તમે તાની માથાકૂટ શું કરી અરે ભાઈ જો મારા ઘેર જે પણ આવે મહેમાન આવે દોસ્તારો આવે ગામનો કોઈ પણ નાગરિક આવે મારા ઘેર હી રબેકી અઠી કર્યા વગર ના જાય આપણા ઠાકોર સમાજ નો શું છે ચાનો વ્યવહાર બહુ વધારે છે. સાચી વાત ભાઈ બોલો તમારું ઇમરજન્સી કોમ પડ્યું એટલે અમે આયા એટલે ભાઈ કામ કરવા હતા તો તમે મને સરપંચ બનાવ્યો છો તમે અડધી રાતે ફોન કરો તો અડધી રાતે ઉઠીને આવું ભાઈ તમારા માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે પણ સરપંચ સાહેબ હવે એવું થયું છે ને, મારું બેટું આ રિચાર્જના ભાવ વધી જાય ને તારનું રિચાર્જ જ નહીં મારે એટલે ફોને શું કરું તમને વાત સાચી છે ભાઈ વાત સાચી છે નું બનાવીએ કે છે ને આપણે બાજુના ગામનો સરપંચ આવ્યો છે ને એ તમને સારું એક પુરસ્કાર આલવા માંગે છે એટલે પુરસ્કાર આલવા માંગે છે ને એમ કરીને એને બોલાવીએ એને બોલાવીએ ને તો એમ જ આવશે મારો બેટો એમ તો વારો આવશે નહીં. આપણે એમ કહીશું ને આ માટે બોલાય છે તો પાછો નહીં આવે. નહીં આવે એટલે આપણે એવું જ કે બાજુનું ગામનો સરપંચ છે ને તમને પુરસ્કાર આલવા બોલાવે છે હા, એટલે આપણે સાચી વાત એને લઈ છે, હા, જઈએ. બરાબર. એને કહેવાની હો આ ત્રણ જણને બાજુમાં બોલાવીને આપણે વાત કરી દઈએ તમે ઊંધું સીધું બોલતા નહીં અમે બોલીએ નહીં હામો હાથ નહીં લાવવાની હા, બરાબર છે. સાચી વાત છે હો તારી. હું એક ચા તો ખાલી પીવડાવી હો. ચા તો સારી બનાવી આદુવારી પાસેની. જણાવો સરપંચ સાહેબ. એટલે ભાઈ બેહો ના કઈ કામકાજ હતું કોમ હતું એટલે તો અહીં આવ્યા છે.
કે બોલો ને પણ કામકાજ હોય તો પણ તમે હેડો તો ખરા જ, હેડ હેડ તો વાત પેલા કરી હેડો હેડો. તમે. એટલે ભાઈ મારે શું આવવાનું અરે તમારી જરૂર છે એટલે તો તમને લેવા આવ્યા છીએ અમે. અને તમારું કામ હોય મને હેત કહી દો અહીં ફોન પર કામ પતાવી દો તમારું તમારું સન્માન આપણા બાજુમાં પેલા સરપંચ છે ને ચીકાભાઈ એ આજે તમારું સન્માન કરવાના છે આપણા વાત કરો ગામના છો? સરપંચનું સન્માન સન્માન કરવાના કરવાનું છે છે. હેડો, સન્માન ચશ્મા કરવાનું છે બસમાં પહેરી તૈયાર થઈ જાઓ. તમારી રાહ જુઓ છો પેન. હેડો, હેડો. હાલો તા. ભાઈ ધર્મના કામમાં ઢીલ નહીં ના હેડો. મિલા તમને કોમમાં ઢીલ ના મિલા. શું ગંધાય છે? આવો આવો તમે આવો તમને ખબર પડે. આવો આવો આ જોયું જોયું સરપંચ આ સાહેબ જોયું તમે આ જોયું જેવી સુગંધ આવે છે ઇત્તર જેવી એવી બટ મોગરા જેવી સુગંધ આવે છે એના દખત તમને બોલાયા છે. એના દખત તમને બોલાયા છે. અજબ કંઈ બોલતા નહીં બોલો તો ખરી એટલે ભાઈ વાસ આટલી બધી ખરાબ આવે શું બોલો તો તમને આટલી બધી વાસમાં એ થઈ ગયું અમે 4 દાડાથી હવે હેરાન થઈએ છીએ એટલે પણ પ્રોબ્લેમ શું છે એ તો કહો આ વાસનો તો જરા ખ્યાલ કરો. આ કૂતરું મરી ગયું છે ને સરપંચ આ એટલા માટે જ તમને ઓયકણ બોલાયા છે. હા એટલે કૂતરું મરી ગયું હોય એમાં મારું શું કામ? તમે તો ગામના સરપંચ છો એટલે કૂતરું મરી જાય કે કાગડું તમારે તો હાજર રહેવું જ પડે હો. એટલે એવું થોડું હોય કૂતરો મરી જાય એટલે આ સરપંચને કે અહીંયા આગળ બોલાવવાના હોય વાત કરે છે નાની નાની વાતમાં આવું તો તમારું આંગણે મરી ગયું હોય તમારે નાખ્યા પડે કો તો દાટ્યા પડે વાત કરે છે તે અરે આ ગંધના લીધે આજુબાજુના છોકરો બીમાર પડે જાય તો આ ગામમાં શું થાય? એટલે આ તમને સરપંચને ઘેર બોલાવવા આવવાનો ટાઈમ મળ્યો તાલે આ કૂતરું ડાબવાનો તમને ટાઈમ ના મળ્યો અરે સરપંચ સાહેબ સાંભળો મારી વાત. તમને અમારે આવવાનો તમારે બોલાવવાનો ટાઈમ મળ્યો તો તમારે વોટ લેવાનો ટાઈમ મળતો તાર તમે તો કશું જોતા નહીં ગદરી ગદરી ના ગામમાં શું ચાલે શું નહીં તમને ખબર છે એટલે ભાઈ એ વાત બધી તમારી સાચી છે પણ આવી બધી નાની નાની વાતોમાં સરપંચને ના બોલાવવાના હોય તો વાત કરે સરપંચ છે જ તે. બોલાવાના ને તાણે નાની નાની વાતે તો સરપંચ કોને બન્યા તમે ગામના ધણી તમે છો તમારે જ આવો ને બધું. એટલે ભાઈ ગામનો ધણી હું શું વાત સાચી છે હા હવે એનો કઈક રસ્તો કરો વાત કરે સાથે હવે હવે શું રસ્તો તો કરવાનું તમારે કાઢવાનો હોય ને આ ગામનું હે ને સારું ખોટું તમારે જોવાનું હોય. હા ગામમાં છૂટાવા માટે તો હારી આમ ગાડીઓ ને લારીઓ લઈને નીકળતા હતા કે હા ભાઈ હું જ છું તો અત્યારે તમારે જ રસ્તો કાઢવો પડશે જો નહીં ચાલો. આ રહેવાતું નહીં. આ હા હા હવે કોક કરવાનું તમે હવે બસ મારા બેટા હારું થાય છે તો એમ કે છે કે હારું કર્યું અને કઈક ગામમાં ખોટું થાય છે તો સીધું સરપંચના માથે પણ સરપંચ સાહેબ જ આ કામ કરે ને કોઈ ના આવે તો તમારે નાખ્યાવું પડે એમાં તો નવીની વાત છે. એટલે ભાઈ કેવી વાત કરો છો સરપંચ થોડો આવો નાખવા જાય એટલે તમારા સામે તમારો રાજા નાખવા જાય એટલે સારું લાગે તાર રાજા જીતવું હોય તો પ્રધાન સારું કરવું હોય ને તો રાજાને આ કામ કરવું પડે. અલા પણ ચોથી કરે એમના ભેંસોના પોદરે જ 15 દાડા સુધી પડ્યા રહ્યા હોય છે એમાં શું નાખવા જવાના આટલી વખતથી અમને વોટ નહીં આલવાનો આપણે બસ. એટલે ભાઈ જો તમારા લીધે તો હું જીત્યો છું યાર આ ચૂંટણી હવે પાછી ફરી નજીકમાં આવી રહી તમે ચિંતા ના કરશો હું એનો બંદોબસ્ત કરાવું છું હા તો હાલ ને હાલ કરાવો અમને રહેવાતું નહીં અમારાથી માથું ફાટી જાય અમારું નકર અમે બધાય પોટલા ભરીને તમારે ઘેર રહેવા આવી જઈશું. ભારે કરી લાગે તમે છે તબેલામાં જગ્યા કરો અમે ચોર્યા ભાઈ. તબેલા શું અમે તો તમારી ભેંસો લઈને ચક નાહી જઈશું નકર. અત્યારે ઉઠાવડાવે. બાપા તો અમારે તો અત્યારે કૂતરું જવું જ જોઈએ અહીંથી ઘર આગળ. હા હાલ ને હાલ તમે એનો રસ્તો કાઢો બસ તમારે બીજું કઈ અમારે ખબર બીજું નહીં કઈ જોઈતું જ નહીં બસ બસ. અલ્યા ભાઈ આ મોટા ધર્મ સંકટમાં તમે આ સરપંચના ના નાખશો તમે એમ કરો તમે 2-3 જણા સારા પૈસા આલ દઉં 2 રૂપિયા આલ દઉં છું કોકને બોલાવી નખાય દઉં. ઓલા સરપંચ આ ધર્મ સંકટ નહીં આ તો કૂતરાનો સંકટ છે બાબા કૂતરાનો સંકટ. એ તો વાત કરશો તે હો એ આ હા મોગન તે ફાટી ગઈ બાપા મગજ 500 ફાટી રૂપિયા તો ના દે સરપંચ સાહેબ તમે નાખ્યો. જો પેલું હુઈ રહ્યું જો પેલું હુઈ રહ્યું. બોલો સરપંચ સાહેબ શું કરવાનું છે આ કૂતરાનું? આ ચાલા ના આવું હા આ કૂતરું મરી જાય તોય તમારથી કશું થતું નહીં તો આખો હાથી મરી જાય તો તમે તો શું કરો? આવું તો ચાલતું હશે કઈ વાત કરો છો તે ગમે ત્યાંનો બેઠલો કરો આ કૂતરાનું કોક કરાવો આગુ પાછું. અલ્યા ભાઈ તમે વાત જ એવી કરો છો કે આ સરપંચને કૂતરું નાખવા જવાની વાત કરો છો એટલે તમને શરમ આવી જવા વાત કરે છે તે તો પોતે તમે સરપંચ છો એટલે તમને વાત કરીએ છીએ. આ કૂતરું નહીં હટે ને તો તમારે રાજીનામું આપી દેવું પડશે. ગમે તે કરીને કૂતરું હટાઈ દો.
મારા બેટા રાજીનામાની વાત કરે છે સરપંચ જોડે માગે છે રાજીનામું. કરે મજ દાંત વાળ્યો બાપા. આ કૂતરું મરી ગયું તમને નહીં દેખાતું, ગંધાતું નહીં. આ વોટ આલી આલીને અમે તમને મોટા કર્યા, ગામના મોભી માણસ બનાવ્યા, તો તમારા અમારા આવો જવાબ લેવાનો તમારા મોડે? બોલો હેલો, હવે શું કહેશો તમે? કયો લઈ જજો તાર ને તાર. વાત તમારી લે 5 લાખ રૂપિયાની છે, હા પણ મારે મારા સન્માનની વાત છે. આવા જો આ કૂતરા હાથર જો મારા સરપંચપણાનો ભોગ આલવો પડતો હોય ને તો તમને રાજીનામું લખેલું પંચાયતમાં આજે ને આજે હું આપી દઉં છું, બરાબર છે? પણ છે ને મારા સન્માનની વાત છે લે, આ કૂતરું તો હું આજે ના ઉઠાવું, કાલે ના ઉઠાવું, રાજીનામું આ દઉં, મારા સરપંચપણાનો ભોગ આ દઉં, પણ કૂતરું ના ઉઠાવું. પછી સન્માન પછી પેલા કૂતરું હટાવો તો બધું થશે. કૂતરું ના હટાવે, મારું રાજીનામું આલી દેવું પડે. ભલે તો હું રાજીનામું છે ને ભાઈ પંચાયતમાં આજે જ રાજીનામું આલી દઉં છું, ના, ના, બરાબર છે? ના, ના, ચમ રાજીનામું કૂતરું ઉઠાડવાનું આવ્યું તારે તો બસ રાજીનામું આપી દેવું. પેલા વોટ લેવાના હતા તો ઘેર ઘેર મને તેલના ડબ્બા વેચવા આવ્યા હતા, તારે ચમ તેલના ડબ્બા ઉઠાયા તો? તે તેલના ડબ્બા આલીને વાટ લીધા છે કે મફત નહીં વાટ લીધા? વાત કરે છે ચોખંડ કટ્ટા આલ્યા હતા. હા, અને ઘેર તારે ઘેર આવીને રોજ 2 ટાઈમનું ઘરેદું ભરી જોશો, એ તમને નહીં દેખાતું? શું ભરી જાય છે? તો મારે તો કશું ખબરું નહીં. આ સરપંચ સાહેબ તમને છે ને પ્રેમથી સન્માનથી કહું, આ કૂતરું અમારે ઘેર ઓંગળેથી હટાઈ દો, નકર મજા નહીં આવે. કૂતરું તમારા ઘેર મરી ગયું છે, તમારે હટાવવું હોય તો હટાવો, મારે છે મારા સન્માનની વાત છે. ના, વાત ના, કરે ના, સાથે કૂતરું તો તમારે જ હટાવવું પડશે. આ ગામના સરપંચ તમે જ છો ને, તમારે જ બધું કરવું પડશે. હું કોઈનું ચલાવવાની નહીં, મારે કોઈનું હબડવું નહીં, બસ તમારે બધું કરવું પડશે. તમારા ગામના સરપંચ છો ને, તમારા ગામમાં જવાનું હોય, તમારા ગામમાં બાજુના ગામમાં કઈ બનવાની દી આમ કઈ વાત તમને કઈ દઉં છું કે તમારે હટાવવું જ પડશે, હટાવવું પડશે. મારે સરપંચ થવું નહીં ને આ રાજીનામું મેલી દઉં છું પંચાયતમાં. કાલે જ રાજીનામું હવારમાં મેલી દઉં છું. રાજીનામું મેલવું હોય તો મેલો, પણ પેલા કૂતરું હટાવી દો. કૂતરું મારે થોડું હટાવવાનું હોય, વાત કરો તો હેડે. જો સુધી કૂતરું નહીં હટાવતો સુધી રાજીનામું નહીં આલવા દઈએ, એટલું સમજી લેજો. એટલે સરપંચ સાહેબ તો રાજીનામા સુધી પહોંચી ગયા હતા, કૂતરાનું શું થશે હવે? આ ડોહો કોઈ રાજીનામું આલવાનું નહીં, ખાલી ગોળ ગોળ લોકોને ફેરવા છે. સાચી વાત છે. અને આ કૂતરું આપણી જોડે ઉઠાઈને મુકાવું છે ને એટલે જો મગજ જયું ને તો એને તો લાકડીના ફરીવાળું તો મારું નામે મંગુર નહીં. કૂતરું હટાવી લેશું પછી જો રાજીનામું કેવું આપે આપણે જોઈએ. જોઈએ હેડો, હેડો, પકડીએ પાછો, હેડો. કોક તો કરવું પડશે ને, કોક તો કરવું પડશે ને.